50-55 વર્ષ 50-55 થી 12 ગોમની પોતાના મનથી સંશય હતો ફેવર્યો બેસી ફર્ગ્યુસન ફેવર્યું સ્વરાજ ફેવર્યું મુસીબુસી ફેવર્યું દરેક મારા વાલા ખેડૂત મિત્રોને એ જણાવવા માંગુ કોટરીમાં ફેવર્યું શેરવામાં ફેવર્યું મગફળીમાં ફેવર્યું એવરેજે ખરી તાકાત છે અમારે લેવું છે અમારે લેવું છે તે સારી છે એની પહેલું મારું બુકિંગ પહેલું આપણે 250 ફોર વ્હીલ કેપ્ટન LS 9 8 જનરેશન મોડલ આપણે લાલજીભાઈ કરીને છે. એમને ગયા વર્ષે બી આપણે ત્યાં શોરૂમ પર આવ્યા હતા, પણ એ વખતે એમને ટ્રેક્ટરમાં શું જોયું શું કઈ એમને કન્ફ્યુઝન હતું કે ભાઈ કેવું રહે કેવું સર્વિસ રહે, એટલે એમને ટ્રેક્ટર ના લીધું. કારણ કે એમનો પરિચય આપી દઉં. આપણે કાકા તમે ટ્રેક્ટર આટલો કેટલા વર્ષથી ફેવરો છો? 50-55 વર્ષ 50-55 વર્ષથી ટ્રેક્ટર ફેવરો છે. કેટલા ગોમની તમે ટોટલી ટ્રેક્ટર 10 થી 12 ગોમ 10 થી 12 ગોમની ખેડૂતોમાં આ ટ્રેક્ટર એમનું ફરજ છે. ટ્રેક્ટર આ વર્ષોથી ફેવર છે ને પોતે આકે છે પોતે અને આ લગભગ 400 વીઘાના તો એમને લગભગ મફરી આ સાલ બી બધી ખેડીને બધું કર્યું છે. કારણ કે ટ્રેક્ટર ઉપર જીવન કયું છે એટલે આ વર્ષે એમને ટ્રેક્ટર આપણો કેપ્ટન મારા ટ્રેક્ટર લેવું હતું 12 મહિના પહેલા. હું એક વાર રાજકોટ ડેમો માં ગયેલો હતો, એના પછી હું 12 મહિના પહેલો ત્યાં જી આવ્યો હતો. પછી મને એવું લાગ્યું કે મારું ડીલરો સર્વિસ ટાઈમ આપશે કે નહીં આપે, એવું મારા પોતાના મનથી સંશય હતો. એના પછી મેં મુસીબુસી લીધું પણ કોઈ મને અનુકૂળ આવ્યું નહીં, એટલે મેં આ વખત પાકું કર્યું કે મારે કેપ્ટન જ લેવું. હું શોરૂમ પર ગયો, શોરૂમ ઉપર જઈને મેં બધું નક્કી કરી દીધું અને મેં ટ્રેક્ટર લઈ લીધું. 200 કલાક મેં ફેવર્યા, મેં સર્વિસ માટે ફોન કર્યો એટલે ઇમરજન્સીમાં સર્વિસ માટે મારા ત્યાં લોકો આવ્યા છે અને એમને મારું રેફરન્સ માંગ્યું કે ભાઈ ટ્રેક્ટર પ્રત્યે તમે કોક અમને સારી માહિતી આપો. એટલે મેં કીધું કે ભાઈ આટલો બધો ટ્રેક્ટર મેં ફેવર્યો, બેસી ફર્ગ્યુસન ફેવર્યું, સ્વરાજ ફેવર્યું, મુસીબુસી ફેવર્યું, જોન ડીયર ફેવર્યું. એનાથી મને સારામાં સારું સારો અભિપ્રાય કેપ્ટન નો મળ્યો. બરોબર. અને મારે મોટું લેવું હતું, હું ડીલરને આજીજી કરું કે 10મા-11મા મહિનામાં મને મોટું એક ટ્રેક્ટર આપો તો અત્યારથી મારું બુકિંગ કરી દો. પણ એમને મને એવું કીધું કે ભાઈ હજી 12 મહિના લાગશે. અને ખરેખર રિયલી નાનું ટ્રેક્ટર છે પણ મોટા ટ્રેક્ટર નું જ કોમ કરે છે અને બચત સારી જ છે. લગભગ 24 કલાકના દિવસમાં 16 કલાક કેપ્ટન ફેવરું છું અત્યારે હાલ. હું પોતે જ ફેવરું છું એટલે મને બહુ સારું લાગ્યું. ડીલર બી સારા છે, એમની સર્વિસ બી સારી છે, બીજું કોઈ વિશેષમાં કહેવાનું આવતું નહીં. પણ હું દરેક મારા વાલા ખેડૂત મિત્રોને એ જણાવવા માંગુ છું કે ભાઈ ટ્રેક્ટર લેવાનો આગ્રહ રાખો તો કેપ્ટન નો જ રાખજો. બરોબર. એનો ખાસ વિશેષતા એવી કે તમે કહેવાનું તમારે એવું થયું કે અત્યારની જે જનરેશન પ્રમાણે જમીનો નાની એટલે ખેડૂતોને 2 ટ્રેક્ટર રાખ્યું તો 15 લાખ એસ્ટિમેટ પોકે. આજે 6 લાખ ની અંદર આ ટ્રેક્ટર તમારે બધું ટોટલી સામાન બધું આથી આવી જાય, બધું પોતાનું. તમારો 100% તમને વિશ્વાસ છે કે ભાઈ આ ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર જેવું જ કોમ કરે. બરોબર. આટલો તમને એક્સપિરિયન્સ. બીજું તમે તેમાં જે 200-250 કલાક ટ્રેક્ટર જે ફેવર્યું એ પ્રમાણે તમારા જોતા તમને ટ્રેક્ટરમાં હીટિંગ નો કોઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નહીં. ડીઝલ ની મેન વસ્તુ છે કે ડીઝલ એવરેજ એની સારામાં સારું. મેં રોટરીમાં ફેવર્યું, શેરવામાં ફેવર્યું, મગફળીમાં ફેવર્યું. હું 1700 નું ડીઝલ પુરાઈ ટોકી ફૂલ કરીને નીકળું એટલે હું સ્વજે ઘેર આવું એટલે મારા 1200-1250 ની રેન્જમાં 8,000-9,000 નું પોતાનું મારું મેં જાતે અનુભવ કરીને કોમ કરેલું છે. બરોબર. આ ટ્રેક્ટર ઉપર મેં લીધું એના ઉપર. એટલે એની એવરેજ સારી છે. પણ એ બધું સાચવવું એ ખેડૂતના હાથની વસ્તુ છે. ઓઇલ, પાણી, ડીઝલ, ઓઇલ, પાણી, ડીઝલ તો કોઈ પણ વ્યક્તિ આપણે જેમ શરીરના આપણે જેમ સાચવવું પડે એમ ટ્રેક્ટરને બી સાચવવું પડે. બાકી પરફોર્મન્સ, તાકાત, એવરેજ ખરી તાકાત એવરેજ ખરી. એવરેજ ખરી તાકાત સારી. આ મોડલ જે તમે લાયા પછી અહીંયા માનસામાં લાયા પછી કેટલા લોકોનું કેવું લાગ્યું? ઘણા ખેડૂતો કીધું કે અમારે લેવું છે, અમારે લેવું છે, અમારે લેવું છે. બીજું કાકા એવું છે કે તમે સતત આ ટ્રેક્ટર ઉપર બીજા બધા ટ્રેક્ટરમાં કોમ કરેલું છે, એક ધારું કોમ કરેલું છે. એમાં તમારે જે સીટિંગ નું આરામ ચલાવવામાં તમને કમ્ફર્ટેબલ બીજા ટ્રેક્ટર કરતા કેવું લાગ્યું? ઘણું સારું લાગ્યું, ઘણું સારું. એટલે સારું એની બેઠક સારી ના થાક બાક એની બેઠક સારી છે, એની સીટ, એનું હુડ, પછી એનું સ્ટીરિંગ, ક્લચ, બ્રેક બધું બહુ મસ્ત એકદમ સ્મૂથ હતો. આરામથી ટ્રેક્ટર આખો દિવસ થાક નહીં લાગતો. આ થાક નહીં લાગતો. લાલજીભાઈ નો જેને ટ્રેક્ટર બાબતમાં ફૂલ એક્સપિરિયન્સ છે. વર્ષોથી એ લગભગ 50 વર્ષથી એમને ટ્રેક્ટર આ રીતે આજુબાજુના ગામમાં ખેડોણ કર્યું છે.
બધાને મગફળીનું હોય, કપાસનું હોય, મગફળી, કપાસ, બટાકા બધા એમને 12 માસ સિઝનમાં ચાલે છે, કારણ કે એમને એડવાન્સ બુકિંગ જ હોય છે લોકોનું કામ કરે, કારણ કે એમનું ટ્રેક્ટર ચલાવવાની પદ્ધતિ કંઈક અલગ છે. એટલે એમનો જે આ કેપિટલ પ્રત્યેનો જે લગાવ હતો ને, જે ટ્રેક્ટર લીધા પછી એમને જેવું એમને લાગ્યું કે ખરેખર એમને 3-4 વખત ફોન કર્યા કે ખરેખર આ તમારું ટ્રેક્ટર એટલું મજબૂત છે અને એટલું ખરેખર એટલું સારું છે કે મોટું ટ્રેક્ટર કંપની ક્યારે બહાર પાડે, પહેલું મારું બુકિંગ, આટલા સુધીનું કાકા એ વાત કરી છે. એટલે ખરેખર ધન્યવાદ કાકા. અને જે તમે ખેડૂતોને આ માર્ગદર્શન આપ્યું કે ભાઈ જે ખેડૂતોને અત્યારે જો ટ્રેક્ટર જો લેવું હોય તો પહેલી તો બચત, બરોબર, એવરેજ, તાકાત, પરફોર્મન્સ, એવું તો એક જ ટ્રેક્ટરમાં જો મળતું હોય તો કેપ્ટનમાં મળે. મોટાનું ટ્રેક્ટરનું કોમ તમારે સંપૂર્ણ કરશે, 100% ખાતરી. એ રીતનું એનું કોમકાજ છે. આવું એમનું કેવું થાય છે અને અમે બી આ ફ્રીક્વન્ટલી જોયો છે અને અમે ખેડૂતનું બી કહેતા હોય છે. તો આ તો અમારો રિવ્યુ. થેન્ક યુ, આભાર કાકા. उसकी बेशुमार ताकत का कोई जोड़ नहीं, उसके दम खम का लोहा सबने माना है, उसके चलने में एक शाही अंदाज है, उसकी नजर रास्तों के पार जाती है और उसके निशान पूरी दुनिया देखती है. पहले से और भी बेहतर, ताकतवर, सुरक्षित, तेज और आरामदायक, पूरे भारत का भरोसा है उस पर. खेतों का राजा, किसानों का साथी, कैप्टन 8G, वो अकेला ही काफी है.